આમ તો આજકાલ તમે વરસાદ કે હવામાનની આગાહી સાંભળતા હશો ત્યારે એક શબ્દ તમે ચોક્કસ સાંભળ્યો હશે અને શબ્દ છે અલ્લીનો. વર્ષ 1877નો સમય હતો અને એ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં એવો દુષ્કાળ પડ્યો જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા, ભૂખમરા અને રોગચાળાની સ્થિતિ સર્જાઈ અને આ આપત્તિના કારણે લાખો લોકોના મૃત્યુ થયા. આ સ્થિતિ ફક્ત ભારતમાં નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં સર્જાઈ અને તેનું કારણ અન્ય કંઈ નહીં પરંતુ અલ્લીનો હતું. એ વર્ષમાં અલ્લીનો એટલો તીવ્ર બન્યો કે દુનિયાભરના લાખો લોકોના મૃત્યુનું કારણ બન્યો, જેને સુપર અલ્લીનો નામ આપવામાં આવ્યું અને હવે ફરી સુપર મેગા અલ્લીનોની દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. અને જો આ અલ્લીનો વધુ તીવ્ર બને તો તેની અસર વિશ્વના હવામાનથી લઈને ભારતના ચોમાસા અને ગુજરાતના વરસાદ સુધી પણ જોવા મળી શકે છે. ત્યારે તમને થતું હશે કે શું હોય છે આ અલ્લીનો, તે કેવી રીતે અસર કરે છે અને ગુજરાતમાં તેની અસર કેટલી થશે, તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અલ્લીનો વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો અત્યારે તમે જ્યારે ચોમેર અલ્લીનો શબ્દ સાંભળતા હશો ત્યારે તમને થતું હશે કે આ અલ્લીનો છે શું. તો અલ્લીનો કોઈ વાવાઝોડું, ચક્રવાત કે સુનામી નથી, પરંતુ તે પ્રશાંત મહાસાગરમાં સર્જાતી એવી કુદરતી હવામાન પ્રક્રિયા છે જે સમગ્ર વિશ્વના હવામાનને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હાલ હવામાન વિભાગ સહિત હવામાન નિષ્ણાંતોના મત મુજબ આ વર્ષે સુપર મેગા અલ્લીનો સક્રિય થઈ શકે છે. પહેલા સમજીએ કે અલ્લીનો શબ્દનો અર્થ શું છે. તો અલ્લીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે નાનું બાળક. દક્ષિણ અમેરિકાના માછીમારોએ આ નામ આપ્યું હતું. તમને થતું હશે કે આપણે ત્યાં શા માટે અલ્લીનોની આટલી ચર્ચાઓ થઈ રહી છે. તો આપને જણાવી દઈએ કે ભારતના ચોમાસા પર આ વર્ષે ફરી એકવાર અલ્લીનોની અસર જોવા મળી શકે છે. જી હા, ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જે અલ્લીનો સક્રિય થવાના સંકેત છે. આગામી મહિનાઓમાં આ સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. તેથી દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર તેની અસરને લઈને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે ભારતમાં અલ્લીનોને ઓછા વરસાદ, અતિશય ગરમી અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સાથે પણ જોડવામાં આવે છે. જોકે તેની અસર દર વર્ષે અને દરેક જગ્યાએ એક સરખી નથી હોતી. ચોમાસાના મુખ્ય મહિનાઓમાં જ અલ્લીનોની આશંકા. IMDના જણાવ્યા અનુસાર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે અલ્લીનોની તીવ્રતા વધી શકે છે. આ એ જ સમયગાળો છે જ્યારે ભારતને ચોમાસાનો સૌથી વધુ વરસાદ મળતો હોય છે. જો આ સમય દરમિયાન અલ્લીનો મજબૂત બને છે તો દેશના અનેક ભાગોમાં વરસાદની વ્યવસ્થા ખોરવાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે. તેથી માત્ર આ એક જ પરિબળના આધારે આખા દેશના ચોમાસાનો ચોક્કસ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. કૃષિ અને અર્થતંત્ર પર પડતી અસરો. એક અહેવાલ મુજબ ભારતમાં જ્યારે પણ અલ્લીનો સક્રિય થાય છે ત્યારે ચોમાસાના પવનો નબળા પડી જતા હોય છે અને તેના કારણે દેશના અનેક રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થતો હોય છે. આ પરિસ્થિતિ સીધી રીતે પાકના ઉત્પાદન, જળાશયોમાં પાણીની આવક, પીવાના પાણીની સપ્લાય અને વીજ ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે. ખાસ કરીને જે ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી કરે છે તેમના માટે તો આ સ્થિતિ મોટા પડકારો ઊભા કરી દેતી હોય છે. શું આ વખતે ગુજરાત પર તેની અસર થશે? હાલ વૈજ્ઞાનિકો સતત અલ્લીનોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો અલ્લીનો વધુ મજબૂત બને છે તો તેની અસર ગુજરાતના વરસાદ પર પણ પડી શકે છે. જોકે માત્ર અલ્લીનોને આધારે વરસાદની ચોક્કસ આગાહી ન કરી શકાય, કારણ કે અરબી સમુદ્રનું તાપમાન એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને અન્ય હવામાન પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. છતાં અત્યારે વૈજ્ઞાનિકોની નજર અલ્લીનો પર સતત છે. હવે સમજીએ કે આ અલ્લીનોની ઘટના બને છે કેવી રીતે. તો સામાન્ય દિવસોમાં પ્રશાંત મહાસાગરમાં પૂર્વથી પશ્ચિમ તરફ સતત પવનો ફૂંકાય છે. આ પવનો ગરમ પાણી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા તરફ ધકેલી દેતા હોય છે. ત્યારે દક્ષિણ અમેરિકાના કિનારે ઠંડુ પાણી ઉપર આવી જતું હોય છે.
આ આખી પ્રક્રિયા હવામાનનું સંતુલન જાળવી રાખે છે, તેથી એ ખૂબ જરૂરી છે. પરંતુ જ્યારે આ પવનો નબળા પડી જાય અથવા દિશા બદલાય ત્યારે ગરમ પાણી પાછું પૂર્વ તરફ ખસવા લાગે છે. પરિણામે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગમાં પાણીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધી જાય છે. આ સ્થિતિને અલ્નીનો કહેવામાં આવે છે અને આ ઘટના સામાન્ય રીતે દર 2 થી 7 વર્ષે એક વખત જોવા મળતી હોય છે અને લગભગ 9 મહિનાથી 1 વર્ષ સુધી આ સ્થિતિ ચાલુ રહી શકે છે. આ વૈશ્વિક ફેરફાર દુનિયાભરના હવામાનને પ્રભાવિત કરે છે. ભારત માટે તે ચિંતાનો વિષય એટલે છે કારણ કે દેશની ખેતી, ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્ર મહદઅંશે ચોમાસાના વરસાદ પર ટકેલા છે. છતાં હવામાન નિષ્ણાતોના મત મુજબ અલ્નીનોની અસર ગુજરાત પર એટલી તીવ્ર નહીં જોવા મળે. ત્યારે હાલ તો અનેક મીડિયા અહેવાલો મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું વિચારી રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.